હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો? તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા 4 ને આપણે જો ફ્રેશ બેસ થઈને આવી ગયા બરાબર કાડિયાના લે કાડિયા જવું આ બાઈ તો બેઠોલા. તો આપણે અહીં બેસી ગયા. હમણાં આપણે 4 દી પહેલાં ગયા હતા મામાના ઘરે ખાગેશ્રી. ત્યાંથી ઓલો ગુલાબની દાયરું ને એવું લઈ આવ્યા હતા. એ તો આપણે જોઈ લીધું, પણ હજી એક વસ્તુ લઈ આવ્યા હતા. એ મને નહોતી ખબર, હું લઈ આવ્યો નહોતો લઈ આવ્યો. બે દિવસે ખબર પડી. તો બે દિવસે હમણાં વ્લોગ એટલે નહોતો બન્યો. તો ત્યાં આપણે મામાના ઘરે ગયા હતા અને શરદી તાવ લઈને આવ્યા. કેમ કે ત્યાં ઓલરેડી પહેલેથી હતું શરદી ને તાવ. એમાં એવું હતું કે ન્યાય નહોતું. ત્યાંથી ઓલો ઉપલેટાવાળો મામાનો છોકરો આવ્યો નિખિલ, એને હતી શરદી તાવ. તો એ ઓલા બે માટે લઈ ગયો અને પછી હું ગયો. તો એની પછી મને આવી. મને પછી અહીંયા આવીને 2 દી પછી ખબર પડી કે આપણે આવી. તો હમણાં તો તાવ ને શરદી ભૂકા બોલાવી દીધા 2 દિવસે. આજ કે ખારું છે તો આજે બારોબાર નીકળો. તો કે 2 દિવસે તો અંદર ને અંદર તો ઘરમાં એવી ઠંડી લાગતી વાત પૂછે. તાવ એવો હતો. તો આજ તો તાવ ગયો, ખાલી શરદી છે. તો આજે આપણે આવી ગયા બારોબાર ફાઇનલી. ઘઉંમાં પાણી વારવાનું હતું તો એ દિનેશે વાર લીધું, નીચે વાર લીધું. નીચે હમણાં કદી કાલે લગભગ પૂરું થયું, ઉપર ભરાઈ ગયું. હમણાં 2 દિવસ તો મામાના ઘરની શરદીનો તાવ આવી તો વારો કરી લીધો. એમાં તાવ તો નહોતો વાંધો, પછી તાવ ભેગી ઠંડી લાગતી હતી ને એ હાવ ભૂકા કાઢતી હતી એવી ઠંડી. 3 ધુમા ઉડ્યા, પંખો બંધ તોય એવી ઠંડી લાગતી. તો હમણાં કોનો વારો ચડી ગયો તાવમાં શરદીમાં કોમેન્ટ કરજો, જેનો વારો ચડ્યો હોય ને. તો જો કાળિયા શું કરે હે? તારે જોઈ શરદી ને તાવ જોઈ? ચીકુ ન ખાતો લોકો તને આવી છે કે ખાવું? ચીકુ ખાવું? ન ખવાય કા? ન ખવાય. તો જો આજે ભૂરી ને ગંગા બે ફાઇનલી બારોબાર આવી ગયા. હમણાં તો એને બારોબાર નહોતા કાઢતા, તો આજે કાઢી વિના. તો જો બે નીણ ખાય. જો અહીંયા આંબો આફોડો ઈ ગયો, રાવણો ઈ ગયો. આંબો તો એવડો બધો થઈ ગયો. અહીંયા રાવણો છે. રાવણા તો 2 લાગે, એક અહીંયા છે એક અહીંયા છે. ચાલો આજ તો આપણે બીજું કંઈ કામ નથી. આનું બેના ખામડા કરી નાખીએ. આફડા ઉગ્યા ઉજરે તો સારું. જેટલા જાળવા હોય એટલા ઓછા. અમે આ તો ઓયલા છે ખાવામાં હાલે કે આપણે તો ખરી મોટા થઈ. આપણે નહીં, આપણે તો દ્રવ છે, જામફળી છે, ચીકુડી છે, આંબો છે. આપણા માટે તો જેટલા હોય એટલા સારું. પક્ષી ખીલખોડા ને એવું બધું ખાધા રાખે, કૂતરા. અમે વાડીમાં ઝાડવા હોય તો સિંહ સારું આવે, થોડું દેખાવ આવે. હા, અત્યારે કામમાં તો છે એમ તો ઘઉંમાં દવાનું કામ ચાલુ છે. સીલની ને વહેડાની એ અત્યારે દિનેશ સાટા, કેમ કે આપણાથી કંઈ થાય એમ નથી આજે. તો જો એનું કામ ચાલુ જ છે દવાનું. દિનેશ આવે, પંપ ખાલી થઈ ગયો. હાલો તો આપણે છે ને આપણા જેવું કરી પેલા 2 આફડા આવી ગયા ને એનું ખામણું કરી નાખીએ અને પાણી બાણી પાઈ તો ઉજરવા હોય તો ઉજરી જાય. આ રાવણો છે ને મોટો બધો થઈ ગયો હતો અત્યારે તો ભૂરીએ પતાવી દીધો. એ આંબો એ બિચારો પતી ગયો, હવે વધતો જ નથી. ખાલી 3-4 પાંદડા છે એમને. આ રાવણો આડો ફૂટી ગયો, હવે દારખ્યું થઈ ગયું. 5-6 દારખ્યું થઈ ગયું. નકર અટાણે મોટો બધો થઈ ગયો હતો, એવડો થઈ ગયો. અંદર વડલો વધ્યો હતો, આ કાઢીએ પતાવી દીધો.
તો જો આપણે લઈ લીધી કોદારી ને હવે છે ને પહેલાં બેયને મસ્ત ખામણા કરી લઈએ. તો ફાઇનલી બેયના ખામણા થઈ ગયા ને ખાલી પાણી પાવાનું છે તો પાણી પાઈ દઈએ. તો જો ખામણા થઈ ગયા બેયના મસ્ત. હવે એમાંથી કેવું ઉજરે, રાવણો ઉજરે કે આંબો ઉજરે પછી બે ઉજરી જાય પાહા બે આંબો રાવણો બે ભેગા પાહા. તો આંબાના રાવણાને પાણી પાઈ દીધું આ બાજુ. ઓલી બાજુ લીંબુડી બોરસલી છે એને પાઈ દઈ ભેગા. તો ઝાડવાનું કામ પૂરું થયું, પાણી બાણી પાઈ દીધા. અને આ કુંડામાં માછલા હતા ને એમાં એવું થયું, હમણાં અઠવાડિયા પહેલાં બે માછલા મરી ગયા, પછી એક દી પછી વરી પાછા બે મરી ગયા, એના પછી વરી પાછા બે મરી ગયા. એમ કરતાં બધા પતી ગયા. હવે શું થયું હોય કંઈ ખબર નથી પડતી. પાણીમાં કંઈ પ્રોબ્લેમ હોય કે એની રીતે પોતે હાથમાં હત્યા કરી લીધી હોય, બધાય હસવાઈ ગયા. પાછું એમાં ભેગ કુંડાવનું એ પૂરું થઈ ગયું, એ ફાટવા માંડ્યા બધા. આ કુંડો એક ખાધો હતો એ તેનું પડી ગયું હતું, પાણી નીકળી જાય તો હવે એમાં બધું બંધ કરી દીધું પાણી ભરવાનું. જો તો પહેલાં તો આ ફાટી ગયો હતો કેટલા ટાઈમ પહેલાં, તેમાં તો કેદીનું પાણી બંધ હતું ભરવાનું. તો હવે આયા ફાટવા માંડ્યો. જો વાં ફાટી ગયો, પછી અહીંયા ફાટી ગયો, પછી ખામે ફાટી ગયેલ છે. પછી આ જમીન પોચી રહી ને એટલે કંઈ ફાટી જાય વધારે. પાછું ભેગા એમાં સેલનું પાણી ને આવે એટલે આવ પોચી પડી જાય એટલે ન રહે. પછી હવે જોઈએ હવે કુંડાવનું શું કરી પાછા એમાં એની જગ્યાએ બનાવીએ કે પછી હવે ત્યાર લઈને એમાં નાખી દઈએ, એવું કંઈક કરવું પડશે હવે. તો ફાઇનલી જો ધાણા એ દેખાવા માંડ્યા મસ્ત. એમાં હમણાં રીંગણા તો બધે પાણી રીંગણા આવે, એટલા બધા રીંગણા આવી પડ્યા હતા. કેટલા બધા રીંગણા છે. દુનિયાના રીંગણા આવી પડ્યા, પાછા મોટા મોટા થઈ ગયા ઓરા જેવા. પાણી રીંગણા આવી પડ્યા. તો કોઈને ઓરા ખાવા હોય લઈ જાય અહીંથી. અહીંયા તો હજી નાના છે, વસારે તો બહુ મોટા. અહીંયા બે અહીંયા લટકાય, પછી અહીંયા 3-4 છે. પાછું અહીંયા છે, હા 2-3 છે. હમણાં તો રીંગણાની બહાર આટી બોલે એટલા બધા આવી ગયા. તો વાં ટમેટીમાં ટમેટા આવ્યા હતા, અહીં તો કાચા હતા. શું થયું પાયકા? ટમેટીમાં ટમેટા ઘણા બધા આવી ગયા. મલક બધા ટમેટા છે, હજી કાચા ટમેટા મોટા છે. તો અટાણ સુધી રીંગણા થતા નહોતા, એટલે થતા હતા અમુક એ પાછા કોક વરી ખાઈ જતા હતા ને અમુક વરી હળી જતા હતા. તો હવે આવવા માંડ્યા તો ભેગા થઈને આવવા માંડ્યા. આજ તો દવાનું કામ ચાલુ છે દિનેશ સાથે. પાછો પંપ એક જ છે એટલે આપણે સાચવી નહીં પડે. પાછો વળી 1-2 દીમાં ખાતર નાખવાનું થાય, કંઈ આપણે જવું જો ખાતર છાંટવા. તો રીંગણીમાં રીંગણા તો જોવા આવ્યા પાણી રીંગણા એ વાત મોટા ઓરા. હવે તો દુખે એમ નથી હોતા, એટલા બધા આવી ગયા. તો કોકને દઈ દેવાય ને, બગડી જાય છે તો એ હતું. કોઈને ખાવા હોય ઓરાના રીંગણા તો લઈ જાય લાય. તો જો અમારો કાળિયો ક્યાંય હસવાતો નથી. મેં ગુલાબનું ઓલી દાયરથી વાવી હતી ને એને પતાવી ગયો. જો એટલે ઉખેડી તો નથી, ત્રાહી કરી ગયો. જો
ફૂટી એ પહેલાં હલાવી નાખી એની પાસે. ચાલો પહેલાં છે ને હમી નમી કરી લઈ પાછી, ઉજરવી હતી ઉજરી જશે. હવે પાછી હમી તો કરી લીધી, હવે હું થાય ઉજરે કે ન ઉજરે. એક ફેરી હલાવી તો નાખી આરું. તમારે આરું ને ભૂરી હસવાતા ને ઝાડવાને ઉજરવા દેતા જ નથી. ભૂરી એવી છે, માનવાનો બચ્ચારો ગડલો ઉજરો તો આરું પતાવી દીધું. આને હવે પતાવી દીધું. હવે હું થાય ઉજરે કે ન ઉજરે. તો જો બારોબાર કાળીઓ હસવાતો નથી, તો હવે અંદર લઈ આવે. બારોબાર શું એટલે બીજા કૂતરા આવ્યા રાખે ને ચીકુ ખાવા, તો રાયડો રાયડ થાય. જો આવી ન આરું ન બેઠો રે સાનો એ એના પાસે નહીં માન હમી કરી મેં જો હાવણી લીધી. જો સાનો મનો હાવ સાનો મનો મારી લે હે ખાવણી. ડોબો પીવાયથી નથી બીતો, ખાલી ખાવણીથી બીવે. જો ઉપર પક્ષી તો જો જાય, કુંજું છે કુંજું. એકદમ લાઈનમાં ત્રિકોણમાં જાય ત્રિકોણ. તો હવે એ કુંજું એની જગ્યાએ જતી હોય કુંજું, કેમ કે હવે માંડવી પૂરી થઈ ગઈ હોય, અટાણા નીકળી જાય પાછી આવશે હવે માંડવી દાણ. હા બસ એનાથી રમો. હા બીજો કઈ ધંધો નથી. બારોબાર એનો હસવાણો. હા ડોબા બારોબાર એનો હસવાણો. તો હાલો આજ તો બીજું કંઈ કામ નથી ને. અમે થોડુંક હજી મોરબ જેવું છે, શરદી જેવું છે, થોડું તાવ જેવું લાગે, ઠંડી જેવું. તો બારોબાર હજી બહુ રખડવું નથી. વરી જામી જશે શરદી ને તાવ, તો વરી પાછું દવાખાને જવું જોઈએ. એથી કરતાં હવે છે ને રૂમમાં બેસી ઓઢીને ઘડીક પેડા રહી એવું કરી. ચાલો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને તાતા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.